હલો મિત્રો, આજે આપણે વાત કરવી છે મહાભારતના એક પ્રસંગની કે એમાં કૃષ્ણ ભગવાન જાય છે ઇન્દ્રપ્રસ્થ પાંડવોની પાસે. ત્યાં ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને બેઠા હોય છે, બંને હાળો બનાવી છે અને પરમ મિત્ર છે એકાબીજી. તો એમાં વાતમાંથી વાત નીકળે છે. એમાં ભગવાન કૃષ્ણ કહે છે કે આ સમયમાં સૌથી મોટો કોઈ દાનેશ્વરી હોય તો એ માત્ર કર્ણ છે. તો તરત જ અર્જુનને કહે છે કે ભગવાન એ કે મારા ભાઈ જે રાજા યુધિષ્ઠિર એ પણ મહાદાનેશ્વરી છે, તમે એનું નામ નથી લેતા ને કર્ણનું. તો ભગવાન કૃષ્ણ કહે છે કે આના આપણે પારખ્યા કરવા છે. અર્જુન આ પાડે છે. તો ભગવાન કહે સમય આવવા દે. થોડા સમયમાં ધોધમાર વરસાદ પડે છે, બધે પાણી ભરાઈ જાય છે. એવા સમયે એક ઋષિમુનિ તેમનો યજ્ઞ અધૂરો રહેવાને કારણે મહારાજા યુધિષ્ઠિરની સભામાં આવે છે અને એમને રજૂઆત કરે છે કે મારે થોડો સંદૂરના લાકડાની જરૂર છે, 2 ભારી. તો મને મારો યજ્ઞ અટકેલો છે, તો એની વ્યવસ્થા થાય તો કરી દો. લેતા હોય તો માણસો જાય છે જંગલમાં, પણ માણસો જાય છે, બધે પાણી ભરાઈ ગયા હોય છે, ક્યાંય જવાય એવું હોય નહીં. એટલે પાછા આવે છે અને મહારાજને વાત કરે છે કે જંગલમાં પાણી ભરાઈ ગયું છે, અત્યારે તો લાકડા બધા ભીના થઈ ગયેલા હોય, ક્યાંય કપાય એવું હતું નહીં, એટલે અત્યારે તો નહીં થાય. તો યુધિષ્ઠિર પહેલાં ઋષિને કહે છે કે મહારાજ આવી તકલીફ છે, તો હાલ તો એ શક્ય નથી. તરત જ ભગવાન કૃષ્ણ અર્જુનની સામે જોવે છે અને દાંત કાઢે છે અને બંને બહાર આવે છે. અને ભગવાન કહે છે કે ચાલ હવે આપણે જઈ કરણ પાસે. મોટી મોટી દાઢીને વલખલ પહેરીને જાય છે કરણની સભામાં. ત્યાં કરણને કહે છે કે મહારાજ અમારો યજ્ઞ અટકેલો છે, 2 ભારી સુંદરના લાકડાની જરૂર છે. તરત જ મહારાજ કર્ણ આ બંનેને ઉતારો આપે છે અને માણસોને આજ્ઞા કરે છે કે 2 ભારી સુંદરનું લાકડું જંગલમાંથી લેતા હો. પણ ત્યાં પણ એ જ પ્રશ્ન આવીને ઊભો રહે છે અને માણસો પાછા આવે છે અને કરણને વાત કરે છે. તરત જ કરણ વિચાર કરવા લાગે છે કે મારી પાસે ગમે એ માણસ આવ્યો હોય એ ખાલી હાથે ન જાય. તો એ વિચાર કરીને હાથમાં કુવાડી લે છે, કારણ કે એના રૂમના જે સેટી પલંગ હોય છે એ સુંદરનો હોય છે, બારી દરવાજા પણ સુંદરના હોય છે. લાકડાથી કુહાડીથી કાપીને એ લાકડાની 2 ભારી તૈયાર જાતે કરે છે અને માણસોને તરત જ 2 માણસોને કહે છે કે આ 2 ભારી આ જે 2 ઋષિમુનિ છે અને જ્યાં જે સ્થળે પગડવાની હોય એની સાથે જાઓ ને એને પગાડી દો. તો આ વાર્તાનો મિનિંગ એ જ કે આપણી પાસે જે કાંઈ આપણામાં શક્તિ હોય, આપણામાં જે ક્ષમતા હોય, આપણામાં જે આવડત હોય અને એ કામ લઈને કોઈ પણ માણસ આપણી પાસે આવે તો એને સંતોષ થાય એવું કાર્ય કરીને એને આપવું જોઈએ. તો આ એનો મિનિંગ છે.